દીકરીને વાલનો દરજ્જો આપનારા આ પિતા દુખી છે। મમતા ન્યોછાવર કરનારી આ માતાના ચહેરા પર નૂર નથી અને આ માતા પિતા માંગી રહ્યા છે દીકરીનું મોત। કાળજે પથ્થર મૂકીને કાળજાના કટકા માટે આ માતા પિતા મોતની માંગ કરી રહ્યા છે, કારણ કે તેમની દીકરી છેલ્લા 22 વર્ષથી જીવતી લાશની જેમ જ જીવી રહી છે। આ દીકરીને સેરેબ્રલ પલ્સી એટલે કે મગજનો લકવો છે। તે પોતાનું કોઈ પણ કામ જાતે નથી કરી શકતી। તમામ કાર્યો માટે તે બીજા ઉપર આશ્રિત છે। એને ટોટલી બ્રશથી માંડી ટોયલેટ બાથરૂમ બધું મારે જ મારા પર ડિપેન્ડ છે। એનું ખવડાવું, ચા પાણી બધું મારે જ કરાવવું પડે છે। અને પણ અત્યારે અમારો એ પ્રોબ્લેમ છે કે અમે નહીં હોઈએ અહીંયા, તો એનો પછી એનું કોણ કરશે એમ। અત્યારે તો અમે મા બાપ અહીંયા જ છીએ, તો અમે કરીએ છીએ એમ। 22 વર્ષથી આ માતા પિતા પોતાની લાડકવાઈની સેવા કરતા રહ્યા છે, પરંતુ તેમને ચિંતા સતાવે છે કે જ્યારે તેઓ નહીં હોય તો આ દીકરીનું શું થશે। આ જ ચિંતા સાથે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી છે અને દીકરી માટે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। મારી બેબીને 22 વર્ષની થઈ તો 12 વર્ષ તો અમે કસરત કરાવી, ફિઝિયોથેરાપી કરાવી, પ્લસ 2 વાર ઓપરેશન કરાયા, છતાં બી સક્સેસ ના થઈ। એટલે અમારે મર્સી કિલિંગનો છેવટે અમારે આનો ઉપાય લેવો પડ્યો અને અમે ખૂબ જ દુઃખી થઈએ છીએ। વત્તા એ અમારા કરતાં એ વધારે દુઃખી છે। અમે એનું જે દુઃખ છે તે દેખી નથી શકતા। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે કે અસાધ્ય બીમારીથી પીડાતા હોય કે પછી સાજા થઈ શકવાની કોઈ સંભાવના ન હોય તેવા અપવાદરૂપ કિસ્સાઓમાં ઈચ્છા મૃત્યુ માટે કોર્ટ પરવાનગી આપી શકે છે। હાઈકોર્ટે પણ આ મજબૂર માતા પિતાની અરજી બાદ સરકાર પાસે જવાબ માંગ્યો છે, જે બાદ કોર્ટ નિર્ણય કરશે કે માતા પિતાની મજબૂરીને કેવી રીતે દૂર કરવી। सचिन पाटिल, TV9 अहमदाबाद। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।